સંસ્કૃત છે. દરેક ભાષાઓનો જન્મ સંસ્કૃતમાંથી થયો છે. વિદેશની અંદર એક સમયે કવિઓનું સ્નેહ મિલન થયું હતું. જેટલા જેટલા કવિઓ હતા એ બધાઓને પોતાના ધર્મના ગ્રંથ સાથે વિદેશની અંદર બોલાવવામાં આવ્યા હતા. એમાં આપણા ભારતનું રતન જેને કહેવાય, આપણા ભારત ભૂમિનું ગૌરવ કહેવાય એવા આપણા કવિ શ્રી સ્વામી વિવેકાનંદ આપણા ગીતાજીનો ગ્રંથ લઈ વિદેશની ભૂમિ ઉપર ગયા હતા. દરેક ધર્મના ગુરુને બોલાવી એના ગ્રંથ મૂકવામાં આવ્યા. એમાં પહેલો વહેલો ગ્રંથ આપણો મૂકવામાં આવ્યો હતો, ગીતાજી. વિદેશની ભૂમિ ઉપર કોઈ વ્યક્તિએ સ્વામી વિવેકાનંદને પ્રશ્ન કર્યો હતો, તમે ભારત દેશની જય બોલાવો, એ કોઈ દેશની ક્યાંય જય બોલાવાય છે? ભારત દેશ એક એવો છે એની જય બોલાવવામાં આવે છે, હે? બાકી કોઈ દેશની જય નથી બોલાવાતી. અપમાન થયું હતું. અને ત્યારે આપણા સ્વામી વિવેકાનંદ એટલું બોલ્યા હતા, અમે ભારત દેશની જય શું કામે બોલાવીએ છીએ તમને ખબર છે? તો કે ના, જે વસ્તુનો આપણે ખબર ન હોય, જેનો પરિચય ન હોય, જેનો અનુભવ ન હોય, એની ચર્ચા ન કરાય. સાંભળો, તમારા દેશમાં કોઈ એવી નારી જન્મી છે કે જ્યારે એની દીકરીને દુઃખ આવે, એની દીકરીના જીવનમાં જ્યારે કષ્ટ આવે અને તેથી એ જન્મ દેનારી જનેતા એ દીકરી પુકાર કરે ત્યારે પાછી એના પેટમાં સમાવી લે એવી તમારા દેશમાં કોઈ નારી છે? તો કે નહીં. અમારા દેશમાં અમારી ધરતી માતા જે દિવસે અમારી જાનકીને દુઃખ પડ્યું અને જાનકીએ જેથી પુકાર કર્યો ને તેથી જાનકીએ જગ્યા આપી અને માં જાનકીને ધરતી માતાએ એના પેટમાં સમાવી લીધી હતી. એ અમારો ભારત દેશ, એ ભૂમિ, એના અમે સંતાન. બીજી વાર સ્વામી વિવેકાનંદનું અપમાન થયું કે આમાં ક્યાંય તમારો ગ્રંથ દેખાય છે? જો અમારા જ બધાના ગ્રંથ દેખાય, તમારો તો દેખાતોય નથી. અને ત્યારે સ્વામી વિવેકાનંદ બોલ્યા હતા, અમારો ગ્રંથ દેખાતો નથી, વાત સાચી છે, પણ તમારા બધાના ધર્મ કોના આધારે ઊભા છે જોઈ લ્યો. પહેલા હું મારો ધર્મ લઈ લઈશ, આ ગીતાજી લઈ લઈશ, તો તમારા ધર્મ સીધા જ નીચે વહી આવશે. એ ભારત ભૂમિ, વિચાર કરો સાહેબ. સ્વામી વિવેકાનંદને 5 મિનિટ વિદેશની ભૂમિ ઉપર બોલવા માટે આપ્યું હતું અને પછી કદાચ બોલ્યા હશે 1 કલાક. જેને 5 મિનિટ મળી હતી એને 1 કલાક લોકોએ, બહારના વિદેશના લોકોએ સાંભળ્યા. ઈ સંતની સાહેબ કેટલી ઉર્જા હશે! 1 કલાક લોકોએ સાંભળ્યા અને પછી ઘટિત ઘટના એવી બને છે કે વિદેશની એક નારી સ્વામી વિવેકાનંદ આગળ આવે છે અને સ્વામી વિવેકાનંદને પ્રશ્ન કરે છે. અને કેવો પ્રશ્ન કર્યો? આપ મારી સાથે લગ્ન કરો, મારે તમારી જોડે લગ્ન કરવા છે. અને એ સમયે
થોડી વાર માટે તો સ્વામી વિવેકાનંદ વિચારમાં પડ્યા, આંખો ભીની થઈ. વિવેકથી પૂછ્યું છે, હે દેવી, આવો વિચાર શા માટે આવ્યો? આવું મનમાં શા માટે આવ્યું? અને મારી સાથે લગ્ન કરવાનું કારણ? તમારી સાથે લગ્ન કરવાનું કારણ એક જ છે. તમારી સાથે લગ્ન કરી મારે તમારા જેવા દીકરાની પ્રાપ્તિ કરવી છે. તારા જેવો દીકરો જોઈએ છે. ત્યારે સ્વામી વિવેકાનંદ બે હાથ જોડીને બોલ્યા છે, દેવી, આપણે લગ્ન કરીએ પછી સંતાન થાય, અને છતાંય એમાં શું ગેરંટી કે મારા જેવું થાય કે ન થાય? પણ એક કામ કરો ને, એટલું બધું કષ્ટ ભોગવવું, એટલી બધી પીડાઓને આમંત્રણ આપવું, એના કરતાં એક કામ કરો, આજથી હું તારો દીકરો, તું મારી માં, મને જ દીકરો માની લે. આ ભારત ભૂમિ, એના આપણે સંતાન છીએ. હે, આ ભારત દેશ, એના આપણે સંતાનો.